નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના તમામ અધિકારી કર્મચારી અને પેન્શનર્સને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે. નબળા વર્ગોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટેની આવક મર્યાદા 3 લાખ રૂપિયા કરવાનો મંત્રીમંડળનો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા પોર્ટલ અને એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો. ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી નોંધણી શરૂ થશે. અને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની. સમાચાર વિગતવાર. હવે રાજ્યના તમામ અધિકારી કર્મચારી અને પેન્શનર્સને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે. આજે ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને કેબિનેટની બહાલી આપવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યના અંદાજિત 6,40,000 અધિકારી કર્મચારી અને પેન્શનર્સને આ લાભ મળશે. પીએમજેવાયમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે, એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે. એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મૂકતા હતા, પહેલા પૈસા મૂકી અને વર્ષે, સવા વર્ષે, 6 મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું. હવે એની જગ્યાએ 10 લાખ સુધીની સારવાર સીધી પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. રાજ્યના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની આવક મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ નિર્ણયથી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા મફતમાં પ્રાપ્ત થશે અને જનસમુદાયને પોતાના હકોના રક્ષણ માટે કાનૂની ઉપચારો સરળતાથી પ્રાપ્ત થશે. કાનૂની સહાય સત્તામંડળ દ્વારા 1 લાખની આવક સુધીના લોકોને કે જેની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના સભ્ય, મહિલા, બાળક, દિવ્યાંગ, ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતા ઓછી આવક હોય એના એ લોકોને મફત કાનૂની સલાહ અને લીગલ આસિસ્ટન્સ આપવામાં આવે છે. તો એ 2012માં જે આ કાયદાનો નિયમ 20માં સુધારો કરી આ આવક મર્યાદા 1 લાખની જગ્યાએ હવે 3 લાખ કરવામાં આવે છે. રાજ્યના 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત છે. આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 14,895 મિલિયન ઘન ફૂટ એમસીએફટી પાણીની જરૂરિયાત સામે 2,23,000 એમસીએફટી જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના 207 જળાશયોમાં ગયા વર્ષની સરખામણીએ 6% વધુ કુલ 4,39,129 એમસીએફટી જેટલું પાણી સંગ્રહિત છે. શ્રી પટેલે વધુમાં કહ્યું કે હાલમાં રાજ્યના 15,720 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીના 2,432 ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાઓથી પીવા માટેનું પાણી મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા પોર્ટલ અને એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, રાજ્ય પોલીસ દળ મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત સુરક્ષિત ગુજરાતનું લક્ષ્ય પાર પાડશે. ગુજરાત પોલીસની સતર્કતા, સતત પરિશ્રમ અને કાબેલિયતના પરિણામે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે. રાજ્ય સરકાર પણ પોલીસને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે અને આવનારા સમયમાં પણ ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધવાનો છે. આપણું યુવા પોલીસ દળ મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ બનીને વિકસિત સુરક્ષિત ગુજરાતનું લક્ષ્ય પાર પાડશે. શ્રી પટેલે 13 તુજકો અર્પણ પોર્ટલનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અનફ્રીઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન અને પોલીસમાં એફઆઈઆર દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખતા આઈ પ્રગતિ પોર્ટલનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, ગુજરાત સૌપ્રથમ રાજ્ય છે જેને સાયબર ક્રાઇમ સંબંધિત લીધેલા નાગરિક કેન્દ્રિત નિર્ણયોથી અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. ગુજરાત આ દેશમાં પહેલું રાજ્ય છે જે રાજ્યમાં 2.25 લાખ આવા એકાઉન્ટો
અનફ્રીઝ કરી લીધા. એની સાથે સાથે એટલા એકાઉન્ટો ખોલવા એટલું જ નહીં, એક નવી પોલિસી બનાવવામાં આવી કે 5 લાખ રૂપિયાથી વધારેની જો કમ્પ્લેન હોય અને રિપીટેડ 4 થી વધારે કમ્પ્લેન હોય તો એવા લોકોના જ એકાઉન્ટ આખા સીઝ કરવા, બાકીના એકાઉન્ટોમાં જેટલા રૂપિયાની ફરિયાદ છે એટલા જ રૂપિયા બ્લોક કરવા, એના સિવાયના કોઈ બી રકમ બ્લોક નહીં કરવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી નોંધણી શરૂ થશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મગના ઓછા ભાવથી કોઈપણ ખેડૂતને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે આગામી 25 મે સુધીમાં રાજ્યના ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. આ નોંધણી માટે ખેડૂતોએ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ઉનાળુ મગ પાક માટે 8,682 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરાયો હતો. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે. અહીં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની માહિતી ડિજીલોકરમાં અપલોડ કરવામાં આવી છે. આ અંગે કુલસચિવ રમેશદાન ગઢવીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની ફી, હાજરી, માર્કશીટ સહિતની તમામ માહિતી ડેશબોર્ડ પર જોઈ શકાશે. આપણી જે ડિજીલોકરની અંદર જે આપણી ડિગ્રી અને માર્કશીટ અપલોડ કરવાની છે એ સંપૂર્ણપણે આપણે કરેલી છે. લગભગ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓની ડિગ્રી અને માર્કશીટ પણ આપણી ડિજીલોકરમાં અપલોડ થયેલી છે. ઉપરાંત ABC ID વિદ્યાર્થીઓએ ક્રિએટ કર્યું છે, અપાર ID ક્રિએટ કરેલું છે. એટલે વિદ્યાર્થીઓએ ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓએ પણ આ પ્રકારની કામગીરી કરી છે. સંપૂર્ણ શ્રેય હું અમારા વિદ્યાર્થીઓને આપું છું. સુરતમાં ભાજપ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે દેશવાસીઓના રક્ષણ માટે ભારતીય સશસ્ત્ર દળો સરહદે ખડે પગે છે. ભાગળ 4 રસ્તાથી ચોકના કિલ્લા સુધી યોજાયેલી આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને પૂર્વ સૈનિકો જોડાયા હતા. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATSએ અમદાવાદમાંથી વધુ એક બાંગ્લાદેશી અને એજન્ટને પકડી પાડ્યો છે. આ બંને આરોપીઓ ઘૂસણખોરોને બનાવટી દસ્તાવેજ બનાવી આપતા હતા. આરોપીની દુકાનમાંથી 13 જેટલા બાંગ્લાદેશીના નકલી દસ્તાવેજ મળી આવ્યા છે. ગુજરાત ATSએ રાણા સરકાર અને શોએબ મોહમ્મદની ધરપકડ કરી હોવાનું ATSના પોલીસ અધિક્ષક K સિદ્ધાર્થે જણાવ્યું છે. बांग्लादेशी सिटीजन जिसका नाम है राना सरकार उर्फे मोहम्मद दिदारुल आलम, उसके साथ रूबियुल इस्लाम और शोएब कुरैशी करके 3 मिलकर यहाँ बांग्लादेशी का पासपोर्ट बना के उनको इलीगली इंडिया में रहने का सुविधा प्राप्त करवा रहे. और कल को हमने रेड किया था राना सरकार के मोबाइल शॉप के अंदर, जिसके दौरान हमको ये उसका फोटा आधार कार्ड, फोटा चुटनी कार्ड, कोटा RSC અને उसके साथों साथ उसका बांग्लादेश का भी नेशनल आइडेंटिटी कार्ड मिला है. અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ST બસ, કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ત્રણેય વ્યક્તિઓ કારમાં દીવ તરફથી આવી રહ્યા હતા. તે દરમિયાન કાર ઉછળીને ST બસ સાથે ટકરાતા કાર સવાર ત્રણેયના મોત થયા છે. જામનગર જિલ્લા પંચાયત ખાતે 102 જેટલા ગામડાઓના સરપંચ અને તલાટી મંત્રીઓ માટે સિવિલ ડિફેન્સ અંગેનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નાગરિક સંરક્ષણની કચેરી તથા ફાયર વિભાગ દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી અને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિમાં સ્વ બચાવની પદ્ધતિઓથી કઈ રીતે વાકેફ કરવો તે હતો. રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે. આ ઉપરાંત રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે. આવતીકાલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વલસાડ નગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે 49 લાખ રૂપિયાથી વધુના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી છે. શહેરમાં આવેલી કુદરતી કાંસ, વરસાદી પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનની સફાઈ કરવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના તમામ અધિકારી, કર્મચારી અને પેન્શનર્સને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે. નબળા વર્ગોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટેની આવક મર્યાદા 3 લાખ રૂપિયા કરવાનો મંત્રીમંડળનો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા પોર્ટલ અને એપ્લિકેશનનો શુભારંભ કરાવ્યો. ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી નોંધણી શરૂ થશે. અને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.